બાલાજી, આનંદનું સ્વરૂપ જ ભગવાન, અને એ જ આનંદની તમારે ભૂખ છે, ખોટ છે, જોઈએ છે. હવે એ આનંદ તમે આ સંસારમાં ખોરો છો, પણ એ સંસારમાં જેવો જોઈએ એવો આનંદ સ્થાયી રહેતો નથી. સાધુ સંતો કોઈ ગાંડા નથી કે ભગવાનની પ્રાપ્તિ માટે, ભગવાન માટે આખો સંસારનો ત્યાગ કરીને બહાર જતા રહે. એમની જોડ હોય ને, તમને એવું લાગતું હોય ને કે આ તો અમથા ખાલી એમની જોડ કશું હોય ને એટલે કશું થાય ને એટલે બાવા થઈ જાય, તો એવા એવા સંતો છે આ સંસારમાં કે જેમની જોડ કરોડોની પ્રોપર્ટી હતી, બધું કદાચ દાનમાં આપી અને ભગવાનના માર્ગે જતા રહ્યા. ફોરેન વાળા જાઓ કોઈ દિવસ ધામમાં, જાઓ અયોધ્યામાં, જાઓ વૃંદાવનમાં, જાઓ એવી ઘણી જગ્યાએ મોટી ધામ છે, ત્યાં જાઓ, તમને ફોરેનર હરે કૃષ્ણ હરે રામ જપતા થઈ ગયા, સીતારામની માળા કરતા થઈ ગયા. રામ ભગવાનનો આવો રામાનંદી તિલકવાળા જોવા મળે ફોરેનર. હવે ફોરેનરને શું ખોટ હશે? અહીંયા બધું હોવા છતાં બધું ત્યાગ કરીને અહીં ભારતમાં આવીને માળા ચાલી. શું ભારતમાં આવીને માળા ચાલી? ઉપરથી એ અહીં આવે ને તો તમને એવું કહે કે તમે બહુ સૌભાગ્યશાળી છો કે તમે ભારતમાં જન્મ લીધો છે, અને તમે ભારતના મૂળ ભારતના થઈ નહીં તે પોતાના સનાતન ધર્મને ના ઓળખો, પોતાના સનાતન ધર્મને ના જાણો, પોતાના ધર્મના સ્વરૂપને ના ઓળખો, તો જીવન જ તમારું વ્યર્થ છે. પશુ સમાન, મતલબ પશુ સમાન. પશુનું જીવન શું હોય? ખાવા પીવાનું, ઊંઘવાનું, પતી ગયું. શું એનું કોઈ લક્ષ્ય નહીં? ડફણા ખાવાના, હોજનું ખાવાનું મળે તો ઠીક, દફડા ખાવાના, માર ખાવાનો, મહેનત કરવાની, ખાવાનું પીવાનું, ઊંઘી જવાનું. પશુનું જીવન શું? આ. પણ તમે મનુષ્ય છો, તો તમે કેમ આવ્યા છો? ભક્તિ કરવા જ. આ વાત મગજમાં ફીટ બેહાડી જ દેજો. ભલે ગમે તે વાત તમે માનો કે નહીં માનો, પણ આ સનાતન સત્ય છે, આ ક્યારેય ખોટી થવાની. આ જ ઉદ્દેશ છે કે તમે અહીં ધરતી પર ભગવાને અવતાર આલ્યો છે તો એકમાત્ર ભક્તિ કરવા, અને ભક્તિ કરવા માટે જ ભગવાને તમને કૃપા કરીને મનુષ્ય બનાવ્યા છે. નહીં તો ચોય પશુ પક્ષીઓની, કૂતરાઓની યોની ફરતા